જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું કિશોર ફુલતરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે પ્રમેય નંબર 6.6 એની સાબિતી આપેલી. હવે એ 6.6 આધારિત ઘણા બધા દાખલાઓ છે, એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આજે આપણે સ્વાધ્યાય 6.4નો અભ્યાસ કરવો છે. સ્વાધ્યાય 6.4ની અંદર પહેલો દાખલો છે, એની રકમ તમે ટેક્સ્ટ બુકની અંદર બરાબર જુઓ. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF છે, સમરૂપ આપેલા છે અને તેમના ક્ષેત્રફળો અનુક્રમે, એટલે કે ABCનું ક્ષેત્રફળ 64 આપ્યું છે અને DEFનું ક્ષેત્રફળ છે 121 સેમી સ્ક્વેર આપેલું છે. EF બરાબર 15.4 સેમી સ્ક્વેર, તો BC શોધો. હવે બે ત્રિકોણ જ્યારે સમરૂપ આપેલા હોય ત્યારે એના ક્ષેત્રફળ વચ્ચે આપણે સંબંધ ખબર છે. અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF છે એ સમરૂપ આપેલા છે, આ આપેલું છે. તેથી આપણે કહી શકીએ કે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ છે એ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એવું આપણે સાબિત કરેલું છે પ્રમેય નંબર 6.6. તો મિત્રો, ખાલી સૂત્ર મૂકીએ દાખલો થઈ જશે. તો આવા દાખલા 1 માર્કમાં પૂછી શકાય, 2 માર્કમાં પણ પૂછી શકાય. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, ABC એટલે ABCનું ક્ષેત્રફળ M વંચાય છેદમાં ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુઓના બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો અનુરૂપ બાજુ છે એ AB છેદમાં DE હોલ સ્ક્વેર. એની મારે જરૂર નથી. અહીંયા જો EF અને BC આપ્યા છે, BC અને EF આ એક જ જે અનુરૂપ બાજુ છે એ જ લેવાની છે. તો હું આમ લખી શકું, BC છેદમાં EF અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે 3 લખો તો મને વાંધો નથી, પણ જ્યાં જેની કિંમત આપેલી હોય એટલું જ આપણે જરૂરી છે. તો હવે આપણે કિંમત મૂકી દઈએ. અહીંયા ABCનું ક્ષેત્રફળ આપેલું છે. ABCનું ક્ષેત્રફળ છે 64 સેમી સ્ક્વેર છે. DEFનું ક્ષેત્રફળ છે 121 સેમી સ્ક્વેર છે. BC આપણે શોધવાના છે અને EF છે એ 15.4 છે. આ વર્ગ છે, વર્ગ કાઢો એટલે સામે વર્ગમૂળ થઈ જાય. વર્ગ કાઢો તો વર્ગમૂળ, વર્ગમૂળ કાઢો તો વર્ગ, આ આપને ખ્યાલ છે. તેથી BCના છેદમાં 15.4 બરાબર, અહીંયાથી વર્ગ કાઢી નાખીએ એટલે સામે વર્ગમૂળ, 64નું વર્ગમૂળ 8, 121નું વર્ગમૂળ 11. BCને કરતા બનાવી દઈએ તો 8 ગુણ્યા 15.4, એનો પોઈન્ટ પણ કાઢી નાખીએ. છેદ છે એ ઉડાડી નાખીએ. 11 વડે ઉડે છે કે નહીં જોઈ લઈએ. 11 એકુ 11, 4 વડે 11 ચોક 44, આ ઉડે છે. 14 ગુણ્યા 8 112 છેદમાં 10. તો BCનું માપ આપને મળશે 11.2 સેન્ટીમીટર. એકમ ભૂલાય નહીં. તો બહુ સરળ દાખલો છે. સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, એ સૂત્ર. હવે એ બીજો દાખલો જુઓ મિત્રો. બીજા દાખલાની અંદર સમલંબ ચતુષ્કોણ ABCD આપેલો છે. ABCD, AB સમાંતર CD, આ બે સમાંતર આપેલા છે. વિકર્ણો પરસ્પર O બિંદુમાં છેદે છે. વિકર્ણ BD અને AC પરસ્પર O બિંદુમાં છેદે છે. AB બરાબર 2CD. આ ABની કિંમત છે 2CD જેટલી છે. ABની કિંમત CDના બમણા જેટલી છે એમ પણ વચાય. તો AOB અને CODના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. ત્રિકોણ AOB એટલે આ અને COD એટલે આ, એના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો છે. છેલ્લે આપણે આ બે ત્રિકોણને સમરૂપ પણ બતાવેલા, યાદ કરો તમે. તો સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ બાજુ એનો ગુણોત્તર, સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય, એ સૂત્ર મોક્ષો થઈ જશે. પણ પ્રથમ તમારે અહીંયા બે ત્રિકોણને સમરૂપ બતાવવા પડે. તો આપણે ટૂંકમાં ઝડપથી બતાવીશું સમરૂપ કઈ રીતે બતાવી શકાય. AB અને CD સમાંતર છે. અહીંયા લખું છું, AB સમાંતર CD તથા તેની છેદિકા AC અને BD છે. તમે જોઈ લ્યો અહીંયા આકૃતિની અંદર આ બે સમાંતર રેખા, આ એની છેદિકા છે. એવી જ રીતે
BD પણ એની છેદિકા થશે, તો આ ખૂણા બે સરખા થશે. એવી જ રીતે આ ખૂણા પણ સરખા થાય. તો તમે કાંઈ ન લખો તો પણ તમને ખબર પડી જાય સંકેત ઉપરથી કે અહીંયા બે ત્રિકોણ સમરૂપ થાય છે કે નહીં. તો તમે બરાબર જુઓ, ABCD આ જે ચતુષ્કોણ આપેલો છે, અહીંયા હું આ જોઈ લઉં છું, ખૂણો DOCનો ખૂણો C અને AOBનો ખૂણો એ બે સમાન થાય. ત્યારબાદ CDO આ ખૂણો અને આ ખૂણો સમાન થશે. આ ખૂણા પણ સરખા થશે. 3 ખૂણાની જરૂર નથી, 2 ખૂણા ચાલશે. ખૂખું શરત છે આપણી પાસે. તો હું લખું છું, છેદિકા છે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD, એની અંદર આપણે 2 ખૂણા સરખા બતાવવા પડે. તો 2 ખૂણા સરખા સંકેતમાં લખેલા છે. AOBનો પહેલાં ખૂણો લખીએ છીએ OAB બરાબર. આનો ખૂણો લખીએ, એની સાથે સમાન ખૂણો કયો છે, સંકેત દર્શાવેલા જ છે, OCD. કારણ તમારે લખવું પડશે. અને આપણે શું કહીએ છીએ, ઝેડ આકાર બને છે એટલે યુગ્મ કોણ. ત્યારબાદ અહીંયા જુઓ, આનો ખૂણો લખવાનો OBA બરાબર. B સાથે ખૂણો CODનો D સમાન છે, ખૂણો CDO ODC લખો તો વાંધો નથી, યુગ્મ કોણ. હવે ત્રીજો ખૂણો હું નથી લખતો કારણ કે 2 ખૂણાથી પણ સમરૂપ ત્રિકોણ સાબિત થઈ શકે. તેથી ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ. જોઈ લ્યો. હવે અહીંયા તમે એમના બિંદુ નહીં લખી શકો, ઓને સંગત છે AC છે. જો આ ન લખેલું હોય તો સંકેત ઉપરથી ખબર પડી જાય. સોરી, એને સંગત, ઓને નહીં, એને સંગત C છે. અહીંયા એમનામ ખબર પડી જાય, એને સંગત ખૂણો C સંકેત ઉપરથી. ઓને સંગત O, કારણ કે O અને O સમાન છે બેયના, AOB અને COD સમાન છે. અને બીને સંગત ખૂણો એટલે કે બીને સમાન ખૂણો છે એ D છે. અહીંયા લખવું પડશે ખૂખું શરત. તો 2 ત્રિકોણ સમરૂપ થઈ ગયા. 2 ત્રિકોણ સમરૂપ હોય તો એમના ક્ષેત્રફળ છે એમની બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ CODનું ક્ષેત્રફળ બરાબર AO છેદમાં CO હોલ સ્ક્વેર, OB છેદમાં OD હોલ સ્ક્વેર અને AB છેદમાં CD હોલ સ્ક્વેર. પણ બધાય આપણી બાજુ નથી લખતા. મારે એક જરૂર છે ને, મને જે અહીંયા સંબંધ આપ્યો છે AB અને CD વચ્ચેનો, એ જ લખું છું, AB અને CD. જોઈ લેજો બરાબર. અહીંયા મિત્ર તમને દેખાવું જોઈએ. બધી બાજુ લખો તોય વાંધો નથી, પણ જેનું કામ નથી એ આપણે નથી લખતા. AB છેદમાં CD. હવે અહીંયા કિંમત આપણે મૂકી દઈએ. ABની કિંમત આપી છે 2CD જેટલી. આ CD છે એ કટ થઈ જશે, 2/1 એનો વર્ગ. AOB અને CODના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:1 મળે છે. બહુ સરળ દાખલો છે. ખૂખું શરતથી આપણે 2 ત્રિકોણને સમરૂપ સાબિત કરી દીધા. ચાલો મિત્રો, દાખલા નંબર 5 6.4 સ્વાધ્યાયની અંદર DEF અનુક્રમે ત્રિકોણ ABCની બાજુઓ AB BC ACના મધ્ય બિંદુઓ છે. એટલે જોઈ લો. સૌ પ્રથમ AB એનું મધ્ય બિંદુ હું લઈ લઉં છું D. મધ્ય બિંદુ એટલે D છે એ A અને B થી સમાન અંતરે આવેલું હશે. BC એનું મધ્ય બિંદુ છે E અને AC એનું મધ્ય બિંદુ છે F. હવે DEF ત્રિકોણ દોરો એટલે મધ્ય બિંદુને જોડવાથી ત્રિકોણ મળશે. હું અહીંયા આકૃતિ દોરી નાખું છું. હવે મિત્રો
સૌ પ્રથમ આપણે એબીસી અને ડીઈએફના ક્ષેત્રફળનો ગુણોત્તર જોઈતો હોય તો એબીસી અને ડીઈએફ એ ત્રિકોણ સમરૂપ છે કે નહીં એ આપણે ચકાસવું પડશે. ત્રિકોણ એબીસીની બાજુ એબી, બીસી અને એસીના મધ્યબિંદુ ડીઈએફ અનુક્રમે આપેલા છે. હવે આપણે 9મા ધોરણમાં એક વસ્તુ આપને ખ્યાલ છે કે ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે એ ત્રીજી બાજુને સમાંતર હોય અને ત્રીજી બાજુ કરતાં અડધો હોય. આવું આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ. એટલે હું તમને કહી શકું કે માની લો કે બાજુ એબી છે, આ એબી એનું માપ છે મધ્યબિંદુને જોડતો રેખાખંડ એની સામે આવેલો છે ઈએફ એના કરતાં બમણું હશે. આ બે સમાંતર પણ હશે, આ સમાંતર પણ છે. તો અહીંયા હું કઈ રીતે લખું એની વાત કરું છું. એબી, બીસી, એસીના મધ્યબિંદુ અનુક્રમે ડી, ઈ અને એફ છે. તેથી તમે કહી શકો એબીનું માપ ઈએફ કરતાં બમણું થશે. એબી બરાબર 2EF. પછી આ જે બીસીનું માપ છે એ ડીએફ કરતાં બમણું થશે. બીસી બરાબર 2DF. પછી આપણે કહી શકીએ આ એસીનું માપ છે, એસીનું માપ છે એ ડીઈ કરતાં બમણું થશે. હવે તમે જુઓ મિત્રો, આ ઈએફને આ બાજુ લઈ લઉં છું તો એબી છેદમાં ઈએફ બરાબર 2. એવી જ રીતે બીસી છેદમાં ડીએફ બરાબર 2. એસી છેદમાં ડીઈ બરાબર 2. અહીંયા 3 ગુણોત્તર છે એ સમાન મળે છે. તેથી આપણે લખી શકીએ એબીના છેદમાં ઈએફ બરાબર બીસીના છેદમાં ડીએફ બરાબર એસીના છેદમાં ડીઈ. 3 ગુણોત્તર સમાન આવે છે, એટલે 2 જેટલો આવે છે. એટલો મતલબ એવો થાય કે ત્રિકોણ એબીસીની બાજુ એબી, બીસી અને એસી અને ત્રિકોણ ડીએફની બાજુ ઈએફ, ડીએફ અને ડીઈ એ સમપ્રમાણમાં છે. એની અનુરૂપ બાજુઓ છે સમપ્રમાણમાં છે. બાજુઓ જ્યારે ત્રિકોણની સમપ્રમાણમાં હોય, બાજુઓનો ગુણોત્તર સરખો હોય ત્યારે બા શરતથી 2 ત્રિકોણ છે એ સમરૂપ સાબિત થઈ શકે. તો અહીંયા આપણે બાજુઓનો ગુણોત્તર સમાન બતાવી દીધો, માટે 2 ત્રિકોણ છે સમરૂપ. સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. તો ત્રિકોણને સમરૂપ સાબિત કરવા માટે 4 હથિયાર મિત્ર તમને આપેલા છે. 4 હથિયારમાં પહેલું હથિયાર છે ખૂ શરત, બીજું હથિયાર છે ખૂ શરત, ત્રીજું હથિયાર છે બા અને ચોથું હથિયાર છે બા. તો અહીંયા આપણે બા શરતનો ઉપયોગ કરી અને આપણે 2 ત્રિકોણને સમરૂપ સાબિત કર્યા. તેથી બા શરતથી. હવે જોજો ધ્યાન આ રાખવાનું છે, ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ ડીએફ હું નહીં લખી શકું. મેં તમને વાત કરી છે કે અહીંયા આપણે ધ્યાન રાખવું પડશે કે ખૂણો આપ્યો હોય તો આપણે એનો અનુરૂપ ખૂણો કયો છે ખબર પડી જાય. ખૂણા સમાન હોય એની ઉપરથી, બાજુ ઉપરથી ખબર નથી પડે. તો બાજુમાં આપણે એક વસ્તુની વાત કરી છે કે એને સંગત આપણે શોધવું છે. તો અહીંયા એ બી છે ઉપર જોઈ લ્યો અને અહીંયા એસી, બંનેમાં એ બિંદુ કોમન છે, એ બિંદુ. તો નીચે તમે જોઈ લ્યો, નીચે કયું બિંદુ સામાન્ય છે ઈ, તો એને સંગત ઈ થશે. હવે એ બી અને બીસી એની અંદર બી કોમન, તો નીચે એફ. પછી બીસી અને એસી એમાં જોઈ લ્યો સી કોમન ઉપર, તો નીચે ડી. બા શરતથી છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ છે એ સમરૂપ થઈ ગયા.
બોલી શકાય કે એબીસી અને ડીએફ સમરૂપ છે, પણ જ્યારે તમે એને સંકેતમાં લખો ત્યારે ડીએફ અહીંયા નહીં લખી શકાય, કારણ કે કયા ખૂણાને સંગત કયો ખૂણો છે, કઈ બાજુને સંગત કઈ બાજુ છે, એ અનુરૂપ બાજુઓ છે એ આપણે જોવી પડે. તો એની મેં તમને ટ્રીક અહીંયા કહી દીધી. અહીંયા તમે ડાયરેક્ટ પણ લખી શકો. ડાયરેક્ટ જો તો એ શોર્ટકટ છે. એ બી સી સંગતતા, એની સામે જે હોય એ ઈ, બીની સામે એફ અને ડી, ઈ એફ ડી, આવું તમે ડાયરેક્ટ પણ લખી શકો. મિત્રો એક બીજી વસ્તુ તમને વાત કરી દઉં. દાખલા તરીકે આ કોઈ ત્રિકોણ છે, પી ક્યુ આર છે, એની બાજુઓના મધ્ય બિંદુઓ છે અનુક્રમે એક્સ વાય ઝેડ. તો અહીંયા સંગતતા લખવી હોય તો લખી શકાય પી ક્યુ આર સંગતતા એક્સ વાય ઝેડ, પીની સામે એક્સ, ક્યુની સામે વાય. આમ આપેલું હોય તો જુઓ તો હવે આપણે આમ લખી શકીએ સમરૂપ, પી ક્યુ આર સમરૂપ, મધ્ય બિંદુ છે એમ માની લેજો, મધ્ય બિંદુ આપેલા છે. તો પીની સામે બિંદુ કયું છે? બી. ક્યુની સામે કયું છે? સી. અને આરની સામે કયું છે? એ. બી સી એ. આ બાબા શરતથી, આ શોર્ટકટ છે, સીધું એક માર્કમાં પૂછે તો આપણે લખી શકીએ. આ બીજી રીતે પણ સાબિત થઈ શકે. એ મેં તમને વાત કરી કે મધ્યબિંદુને જોડતો, ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે ત્રીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુ કરતાં અડધો હોય, એટલે કે એ બી અને ઈ એફ સમાંતર થશે. આ સમાંતર થશે. તો સમાંતર બાજુ ઉપરથી પણ ત્રિકોણને સમરૂપ સાબિત કરી શકાય. પણ અહીંયા મારે આ વખતે બાબા શરતનો ઉપયોગ કરવો હતો એટલે મેં આ શરતથી બે ત્રિકોણને સમરૂપ સાબિત કર્યા. તો અહીંયા આટલી રાઇડર પર પૂછી શકાય કે આવી રીતે સાબિત કરો કે ભાઈ ત્રિકોણ એબીસી છે એની બાજુના મધ્યબિંદુ અનુક્રમે ડીઈએફ હોય તો એમના બે ત્રિકોણ છે બાજુના મધ્યબિંદુ જોડવાથી મળતો ત્રિકોણ છે સમરૂપ છે, મૂળ ત્રિકોણ સમરૂપ છે, એવું તમને પૂછી શકાય. પણ અહીંયા આટલા સુધી આપણે હવે આગળ વધવાનું છે. હવે આપણે એબીસી ડીઈએફ અને એબીસીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો મારે પહેલાં ડીઈએફનું ક્ષેત્રફળ લખવું પડે. તેથી ડીઈએફનું ક્ષેત્રફળ છેદમાં એબીસીનું ક્ષેત્રફળ. હવે ગમે તે બાજુ અહીંયા આપણે લખીએ એ બી ને અનુરૂપ બાજુ છે ઈએફ, પણ ઉપર એ બી નહીં લખાય. આપણે એબીસીનું ક્ષેત્રફળ નીચે રાખ્યું છે એટલે નીચે લખું છું એ બી. તો નીચે તમે એ બી રાખ્યું તો ઉપર એને અનુરૂપ બાજુ છે ઈ એફ, આમ લખી શકાય. હવે ઈ એફ અને એ બી વચ્ચે સંબંધ છે, જોઈ લ્યો. એ બીની કિંમત 2EF છે તો એ મૂકી દઉં છું. આ EF એમ નામ, એ બીની કિંમત 2EF. કારણ લખું છું કારણ કે એ બી બરાબર 2EF. છેદ ઉડાડી નાખો, EF કેન્સલ થઈ ગયા. 1/2 એનો વર્ગ એટલે 1/4. તો સાવ સરળ દાખલો છે. અહીંયા આપણે સંગતતા પણ મળે છે, બે ત્રિકોણ કયા સમરૂપતા એ પણ મળે છે, એની ઉપર દાખલો પણ થાય છે. બીજો દાખલો છે મિત્રો, ડી એ બીસીનું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો એબીસી અને બીડીઈ છે, તો એમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. આકૃતિ છે, આપણે ઝડપથી દોડવાનો આ વખતે પ્રયત્ન કરીએ છીએ કે બે સમબાજુ ત્રિકોણ આપ્યા છે. બે સમબાજુ ત્રિકોણની કોઈ પણ સંગતતા સમરૂપતા થાય, બે સમબાજુ ત્રિકોણની કોઈ પણ સંગતતા સમરૂપતા થાય. તો અહીંયા હું એક આકૃતિ દોરવાનો આવો પ્રયત્ન કરું છું કે માની લો કે આ ત્રિકોણ એબીસી છે, એ સમબાજુ ત્રિકોણ છે અને ડી એ બીસીનું મધ્યબિંદુ છે. આ બીસી એનું મધ્યબિંદુ ડી છે. એવા બે સમબાજુ ત્રિકોણો એબીસી અને બીડીઈ છે. તો બીડીઈ મારે જોતો હોય તો એ બિંદુ અહીંયા લઈ લો. આ બીજો ત્રિકોણ, આ ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન છે. બીડીઈ એ ત્રિકોણની ત્રણેય બાજુ સમાન છે કારણ કે એ સમબાજુ ત્રિકોણ છે. એબીસી એની ત્રણેય બાજુ સમાન છે. હવે ડી એ બીસીનું મધ્ય બિંદુ છે. ડી એ બીસીનું મધ્ય બિંદુ છે. ડી છે એ બીસીનું મધ્ય બિંદુ હોય તો બીસી બરાબર 2BD લખી શકાય. તેથી બીસી બરાબર 2BD. તમે જુઓ કારણ કે આ બે ભાગ સરખા થાય, મધ્ય બિંદુ છે એટલે, તો બીસીનું માપ બીડી કરતાં બમણું થાય.
હવે બે સમબાજુ ત્રિકોણની કોઈ પણ સંગતતા સમરૂપતા હોય ત્રિકોણ ABC અને ત્રિકોણ EBD એ સમરૂપ લખી શકાય કારણ કે બે સમબાજુ છે એટલે. તો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ છે એ સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ છે બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. પ્રમેય નંબર 6.6. તો અહીંયા હું લખી શકું ABCનું ક્ષેત્રફળ છેદમાં BDEનું ક્ષેત્રફળ એ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર. અનુરૂપ બાજુ હું એક જ અહીંયા લઈ લઉં છું AB છેદમાં EBનો હોલ સ્ક્વેર BC છેદમાં BD એનો હોલ સ્ક્વેર. તો અહીંયા મારી પાસે BC અને BD વચ્ચે સંબંધ છે જો ઉપર. તો એ જ બાજુ લઈ લઉં છું BC છેદમાં BD હોલ સ્ક્વેર. BC બરાબર 2BD મૂકી દઉં. BD છે એ કેન્સલ થઈ ગયા. 2/1 એનો વર્ગ એટલે 4/1 4/1. તો અહીંયા આપણે બે ત્રિકોણ છે એ સૌપ્રથમ સમરૂપ બતાવવાના અને ત્યારબાદ એમના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે મળી જાય. એવો બીજો એક સરસ મજાનો દાખલો છે 9મો દાખલો છે. બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 4/9 છે. આ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. બે સમરૂપ ત્રિકોણ હોય એની બાજુનો ગુણોત્તર આપ્યો ક્ષેત્રફળનો ગુણોત્તર મળે, ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો બાજુનો ગુણોત્તર મળે કારણ કે સૂત્ર છે આપણી પાસે. તો આપણે માની લ્યો કે બે ત્રિકોણ આપણે લઈ લઈએ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આ સમરૂપ ત્રિકોણ છે. હવે એમના ક્ષેત્રફળનો બાજુઓનો ગુણોત્તર આપણે આપ્યો 4/9. તો આપણી પાસે આવું સૂત્ર છે ABC છેદમાં PQR. હવે બાજુઓનો ગુણોત્તર આપ્યો છે એ આપણે મૂકી દઈએ 4/9. તો આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ મળી જશે. તો ABC અને PQRનું ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. 4/9 એનો વર્ગ કરો 16/81. બાજુઓનો ગુણોત્તર છે એ 4/9 તો ક્ષેત્રફળનો ગુણોત્તર છે 16/81 થાય. આ તો સિમ્પલ વાત છે એમનામ ખબર પડી જાય. હું તમને એમના મૌખિક પ્રશ્ન પૂછું. જો મિત્ર બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ નો ગુણોત્તર આ પહેલા બાજુનો ગુણોત્તર એટલે બે સમરૂપ ત્રિકોણની બાજુનો ગુણોત્તર છે એ 2/5 છે. તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો તમે કહી શકો ક્ષેત્રફળ છે બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય તો 4/25. બે સમરૂપ ત્રિકોણ છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર આ વખતે તમને આપું છું. ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ 9/16 છે. આ ક્ષેત્રફળનો ગુણોત્તર. તો એની બાજુઓનો ગુણોત્તર છે કેટલો થશે? તો હવે ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો પણ બાજુનો ગુણોત્તર જોતો તેનું વર્ગમૂળ કાઢવાનું કારણ કે આ વર્ગ છે સામે જાય એટલે વર્ગમૂળ થઈ જાય. તો અહીંયા 9નું વર્ગમૂળ 3 16નું વર્ગમૂળ 4 3/4 એટલે મૌખિક દાખલા થઈ શકે. તો અહીંયા મિત્ર આપણે છે એ સ્વાધ્યાય 6.4ના મોટાભાગના દાખલાઓ છે પૂર્ણ કરીએ છીએ. ઘણા દાખલા છે એ સાબિતીના છે, રાઇડર પ્રકારના છે એ પણ તમે જાતે કરી શકો. આપ સૌ વિદ્યાર્થી SGIS ઓનલાઈન ગુરુકુળમાં જોડાય એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.